જય ગૌ માતા. આપ સૌનું ગાય ગોબર અને પ્રકૃતિમાં અમે તમારું બધાનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. ઘણા સમય પછી અમે અત્યારે હવે એક વિઠ્ઠલભાઈ પાછા અમારે ત્યાં આવ્યા છે. વિઠ્ઠલભાઈ એટલે ગુજરાતના અળસિયાના ભીષ્મ પિતા કહેવાય, કે જેને અમને આ પ્લાન્ટની શરૂઆત કરાવી હતી ડિસેમ્બરથી, અને આ પ્લાન્ટ અત્યારે ક્યાં સુધી પહોંચ્યો તેનું આજે જોગાનું જોગ અમારે ધારીથી ટ્રેક્ટર ભરાવ્યા હતા સ્લરીનું, અને વિઠ્ઠલભાઈ અમને ભેગા થયા હતા. આજે બધા પરિચય અને પરિચય વિધિ મુજબ રિઝલ્ટ આજ જોવાના છે અને વાત કરવાની છે. તો વિઠ્ઠલભાઈ, તમારો ટૂંકમાં પરિચય આપો, અને તમે અત્યારે અમારા મહેમાન બનીને આવેલા છો અચાનક, તો ખેડૂતોને કંઈક એવો સંદેશો આપો કે આ કઈ જગ્યા ઉપર ચાલે છે. જય ગૌ માતા. મારું નામ વિઠ્ઠલભાઈ, કૃષિ જીવન વર્મી કમ્પોસ્ટ એન્ડ તાલીમ કેન્દ્ર, ઘોઘાવદર, તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ. મોબાઈલ નંબર છે 8160 33 57 10. આજે અમે રાજુભાઈના કામની વિઝિટ માટે આવ્યા છીએ, કે જે રાજુભાઈ વર્મી કમ્પોસ્ટનું પણ સારું એવું કામ કરે છે, વર્મી વોશ પણ બનાવે છે, અને આત્મા અંતર્ગત કે જે જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃતના પણ અહીંયા તમે જોઈ શકો છો ટેન્ક મૂકેલા છે. અને રાજુભાઈ 10,000 લીટરની 10,000 લીટરની કેપેસિટીમાં છે, કે જે હવે પ્રાકૃતિક ખેતીને વધુમાં વધુ વેગ પકડાવવા માટે, કે તમે જોઈ રહ્યા છો કે આ છે રીંગણના રોપા છે, ટમેટીના રોપા છે, અને આ ફક્ત ને ફક્ત 5 દિવસની અંદર જ આ રોપેલા છે. પણ આનો પણ તમે ગ્રોથ કેટલા હેલ્ધી છે એ પણ જોઈ શકો છો. મેન વાત તો એ છે કે રાજુભાઈને ત્યાં ગોબર ગેસનો પ્લાન્ટ છે. એ ગોબર ગેસની પ્લાન્ટની અંદર જે સ્લરી નીકળે, એ સ્લરીને સ્લરી નહીં કહેવાની, એ અમૃત છે. કે જેવી રીતના અમૃત માટી કહેવાય, કે જેવી રીતના જંગલની માટી હોય, વડ નીચેની માટી હોય, કે જેની અંદર કોઈ પણ જાતનો કેમિકલનો ઉપયોગ ના થયો હોય, એ માટીને અમૃત માટી કહેવામાં આવે. એમાં આ અમૃત જળ કહેવામાં આવે, કે જે સ્લરી કે ગાયના ગોબરમાંથી, અને બધી સારી નસ્લની 270 જેવી ગાયો છે, અને એ સ્લરીમાંથી ગોબર ગેસની અંદર ગોબર ગેસ કરી એનો ઉપયોગ કરવામાં આવે છે. જે સ્લરી નીકળે છે એની અંદર રાજુભાઈએ ઘણા પણ એવા બેક્ટેરિયાનો યુઝ કરી, અને એના બેક્ટેરિયા એવા નાખી અને જે સ્લરી તૈયાર કરવામાં આવી છે, એ સ્લરીનું જોરદાર રિઝલ્ટ મળે છે. કે જે 16 પોષક તત્વોની જરૂરિયાત હોય છે, જેવા કે મેગ્નેશિયમ, ઝીંક, લોહ, બોરોન, ફેરસ, મેંગેનીઝ, બધી જાતના પોષક તત્વો છે. એ જે ફૂલ થાળીની અંદર તમે જે આપણા રોજિંદા જીવનની અંદર કે શાક, દાળ, ભાત ખાઈએ તો એ ફૂલ થાળી ન કહેવાય. કે ફૂલ થાળી એવી કે એની અંદર સ્વીટ પણ આવી જતું હોય, તો એ ફૂલ થાળી કહેવાય. તો 16 ને ફૂલ થાળી માટે એ જે લિક્વિડ આવે, જે બાયો આ ગેસ, ગોબર ગેસનું જે લિક્વિડ આવે, એ જે સ્લરી જે નીકળે એની અંદર અમુક બેક્ટેરિયા નાખી અને સારું એવું પરિણામ ખેડૂતોને મળે છે. આ ભાઈએ ધારીથી આ ટ્રેક્ટર તમે જોઈ રહ્યા છો, એ છેક ધારીથી ભરવા આવ્યા છે. તમારો પરિચય આપજો ને. મારું નામ રવજીભાઈ છે. ધારી ચલાળા ધારી તાલુકાનું ચલાળા ગામ, દેવીભાઈ કાકડિયા ધારાસભ્યને વાડીએ અમારે 3500 થી 4000 આંબાના ઝાડ છે. એમાં અમે આ સ્લેરીનો છેલ્લા 1 મહિનાથી ઉપયોગ કર્યો છે. પણ જે આંબા પહેલાં હતા એના કરતાં અત્યારે બહુ સારું રિઝલ્ટ છે, અને કોળામણ બહુ સારી છે. એમ પોઈન્ટ બધું પણ બહુ સારી છે. હા, પાન પણ એકદમ મોટા. હા, અને રિઝલ્ટ સારું છે. એમ તો આ તમે અત્યારે જે ટેન્કર ભરવા આવ્યા, હા બરાબર છે, એ તમે કેટલામું ટેન્કર ભરી જાવ છો? આ ટેન્કર મારે 3જું ટેન્કર છે. 3જું ટેન્કર ભરી જાવ. 1 મહિનામાં 3જું ટેન્કર ભરવા 1 મહિનામાં આવ્યા. 3જું ટેન્કર ભરવા એનો આવ્યા. મતલબ એવો થયો કે તમે છેક ધારીથી અહીંયા ભરવા આવો એટલે તમારે 100 કિલોમીટરનો રન થયો. હા, 150 કિલોમીટરનો 150 કિલોમીટર. આ જગ્યા એક્ઝેક્ટ આપણે કુવાડવાની બાજુમાં ગુંદા ગામ આવે, તાલુકો જિલ્લો રાજકોટ જિલ્લો, અમદાવાદ હાઈવે ઉપર જગ્યા આવે. આ ગૌશાળાએથી ઠેઠ ધારી ચરાડાથી ટેન્કર લઈને સ્લરી ભરવા આવે છે. તો સમજો કે આ ટેન્કરનો કેવડો ખર્ચો થતો હોય છે. આ ખેડૂતને ટેન્કરનો કેવડો ખર્ચો થતો હોય છે. એ સ્લરી લેવા અહીંયા ઠેઠ ધારી ચલાડાથી આવે છે. છતાં પણ એના આંબા માટે જે પ્રાયોગિક છે, તો એને જેટલા પોષક તત્વોની ખામી હતી એ આ સ્લરી પૂરી પાડે છે. અને આજે એ સ્લરી વિઠ્ઠલભાઈ આજે આપણે આની અંદર જે શાકભાજીના રોપા રહ્યા એની અંદર સ્પ્રે મારેલા છે, ઘનજીવામૃત અંદર દીધેલું છે,
અને આની જે પ્રોસેસ જે રહી ને એ અમે છોડ ઉપર તાત્કાલિક જોઈ છીએ કે તાત્કાલિક કેટલું રિઝલ્ટ આવે છે. બીજું કે જે ખનિજ તત્વો ઘટે છે એ બધા આમાં અલભ્ય સ્વરૂપમાં હોય લભ્ય સ્વરૂપમાં કરી અને બધા છોડને મજબૂત બનાવે છે. હવે સમજો કે આખી વાત કે બધા જ જો આવી રીતે પ્રોસેસ કરવા માંડે તો એને તાત્કાલિક બધા રિઝલ્ટ મળવા માંડે. તો અમારું કેવું એટલું જ થાય છે ખાલી કે એક તમારે બાયોગેસ પ્લાન્ટમાંથી જે કોઈ સ્લરી નીકળતી હોય તો એને પહેલાં લેબ જોવો અને લેબના ઘટક તત્વો પોષક તત્વો જોઈ અને એનો ઉપયોગ કરવાનું ચાલુ કરો એટલે ઇમરજન્સી તમને જવાબ મળશે, ઇમરજન્સી રિઝલ્ટ મળશે. બરાબર છે. હવે તમે સમજો કે અમે બાયોગેસ પ્લાન્ટ બનાવ્યો તો આની અંદર અમે અત્યારે ગાયનું ગોબર, ગાયનું ગૌમૂત્ર જળ છે તો આ અમૃત જળ શબ્દ જે રહ્યો ને એ કાયમી અત્યારે બીજા પ્રાકૃતિક ખેતી કરતા વ્યક્તિ થાકી ગયા છે. આને શું કરવું જોઈએ કે છેલ્લો રસ્તો કયો એને કે ભાઈ એને તો રસાયણ તો નાખવું નથી અને ઉત્પાદન લેવું છે તો એનો છેલ્લો રસ્તો અમૃત જળ જ છે. અમૃત જળનો સ્પ્રે આપવાથી એટલો બેનિફિટ છે કે એક પંપે તમે 15 લીટર નાખો, 15 લીટરના પંપમાં 500 ગ્રામથી સ્પ્રે આપે દર 15 દિવસે તો એનો રિઝલ્ટ એવું આવે છે. એક છોડને મોટા છોડને 10 લીટર એક વર્ષમાં આપી દે તો એનું એવું રિઝલ્ટ આવે છે. તો હું તો એવું કહું છું કે ખેડૂતને બધાને અમૃતજળ તરીકે બાયોગેસની સ્લરી વાપરવી જોવે. બસ બીજું તો આપણે કાંઈ કહેવા નથી થતું પણ કહેવાનો મતલબ એ છે કે ખેડૂત બચશે તો જ બધું બચશે ને ખેડૂત પ્રાકૃતિક ઉપર આવશે તો જ આહાર ઝેરમુક્ત બનશે, નકર કોઈથી શક્ય નથી. બીજું કાંઈ કહેવાનું હોય તો કયો વિઠ્ઠલભાઈ. નહીં, રાજુભાઈના ફાર્મની મુલાકાત લીધી અને સારું એવું રાજુભાઈ આ જે વર્મી કમ્પોસ્ટનું કામ કરી રહ્યા છે, વર્મી વોશનું કામ કરી રહ્યા છે, સ્લરીનું કામ કરી રહ્યા છે, બધા જ ઘટકો ખેતીને ઉપયોગી છે અને વધુમાં વધુ ગાય આધારિત ખેતી બધા કરે એવી શુભેચ્છા આપણે રાજુભાઈને પાઠવીએ છીએ. ખાસ તો મિત્રો એક વાત એ જણાવવાની છે કે કોઈ પણ છોડ હોય એને 17 પ્રકારના પોષક તત્વોની જરૂર પડે છે. એમાંનું એક પોષક તત્વ ઓક્સિજન આવે છે જે આપણા હાથની વાત નથી. 16 પ્રકારના જે પોષક તત્વો આવે એમાં NPK ખાતર એટલે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ, મેગ્નેશિયસ, ઝીંક, સલ્ફર, કેલ્શિયમ, મેગ્નેશિયમ, લોહ તત્વો બધા ટોટલ ન્યુટ્રિશન જે રહ્યા સૂક્ષ્મ, જાજા, ઓછા બધાય એ ફક્ત આ સ્લરીની અંદર એટલે અમૃત જળની અંદર બધાય સમાવેશ થાય છે અને એ પણ પૂરી માત્રામાં સમાવેશ થાય છે. એટલે છોડને વૃદ્ધિ તાત્કાલિક મળે છે, વિકાસ તાત્કાલિક મળે છે અને જવાબે ખેડૂતને તાત્કાલિક મળે છે. એટલે હું એવું કહેવા માંગુ છું કે જમીન તો સુધારવાની જ છે પણ છોડને ઊભો રાખવા માટે જે પોષક તત્વોની જરૂર છે ને એ પોષક તત્વો આમાંથી આપવા માંડો એટલે જમીન ઓટોમેટિક સુધારવા માંડશે. બીજું કે આ સ્લરી હોય કે આપણે જે ગંજીયામૃત હોય છે આ બેમાંથી ગમે ત્યાં ઉપયોગ કરવાથી જમીનની અંદર સફેદ ને કાળી ફૂગ એક પણ પ્રકારની આવતી નથી. એ અમે એને કહી શકીએ છીએ કે આ જમીનની અંદર તમારે ઉધી થતી હોય, કીડા થતા હોય કે તમારે કોઈ જાતના ફૂગજન્ય રોગ થતા હોય તો આ સ્લરીનો છંટકાવ કરવાથી કે પાવાથી એને બધા જાતના આ પ્રોબ્લેમ દૂર થઈ જાય છે જેનાથી છોડ સુરક્ષિત રહેશે, ઉત્પાદન વધશે અને ખેડૂત સમૃદ્ધ થશે. આ દિશા ઉપર બધાને વરવા માટે કોઈ પણ વ્યક્તિએ બાયોગેસ વિશે કે બાયોગેસ સ્લરી એટલે કે અમૃત જળ વિશે કોઈ પણ માહિતી જોતી હોય તો અમારા કોન્ટેક્ટ નંબર છે 9723432625. બીજી વખત અમારા કોન્ટેક્ટ નંબર છે 9723432625. ગમે ત્યારે આપ ખેડૂત મિત્રો ગમે ત્યારે વિઝિટ લઈ શકો છો. આપને કોઈ માર્ગદર્શન જોતું હોય તો મળી જશે. આપને ક્યાંય અટવાતા હોય તો એ પ્રશ્નનું સમાધાન થઈ જશે. ખોટા ખર્ચા કરી અને ખેતી કરવી નહીં. ખર્ચો કરો તો યોગ્ય કરો, યોગ્યતા પ્રમાણે પાછું વળતર લઈને પછી જ ખર્ચો કરો. રિઝલ્ટ લીધા વગર કોઈ પણ કાર્ય કરવું નહીં. મારી અંગત સલાહ છે. જય ગૌ માતા.